નમસ્કાર ખેડૂત મિત્રો, હું હાર્દિક કાછડિયા સુમિટોમો કેમિકલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે કે જ્યાં એક હાઈવે ટચ વાડી છે અને ત્યાં જીરાનું ખેતર છે ફર્સ્ટ ક્લાસ, અને એમાંય ઘનશ્યામભાઈની વાડી છે. અને આ આપણે ખેતરમાં જોઈ શકીએ છીએ કે આ જે જીરાનો આખો પ્લોટ છે એમાંથી આ એક બાજુનો ભાગ છે એ તમે જોઈ શકો છો કે એકદમ ઘાટી ગ્રીનરી અને ડબલ માળવાળું જીરું, અને એક ખરખું આપણે જોઈએ તો એક ખરખા ચક્કર અને આ જે વેરિયાળી છે દાણા કમ્પ્લેટ ભરાઈ ગયેલા જોવા મળે છે. અને ક્યાંય આમ તમે જુઓ તો પીળો ડાઘ નથી, કે આટલું ઘાટું હોવા છતાંય ક્યાંય ચરમીનો ડાઘ નથી પીળો. તો આવું થવાનું કારણ શું છે એ આપણે ઘનશ્યામભાઈને પૂછીએ. તો ઘનશ્યામભાઈ, પહેલાં તમારો પરિચય, ટૂંકો પરિચય આપી દો અમારા ખેડૂતો. મારું નામ ઘનશ્યામભાઈ નાથાભાઈ બાપોદરિયા, ગામ રાજગઢ, ધાંગધ્રા તાલુકો. મોબાઈલ નંબર તમારો બોલી દો. 97 97 97 442. બરોબર. ઘનશ્યામભાઈ, તમે જે આપણે આટલું આ જે જીરું છે કે જે ઘાટું ગ્રીનરી ફૂલે ફૂલ લીલું જોવા મળે છે અને ફૂલે ફૂલ ઘાટું છે, બરોબર, અને આમાં ક્યાંય તમે જુઓ તો પીળો ડાઘ નથી પીળો. અને બીજું આ તમારે જીરું છે, આ બીજો તમે પ્લોટ જોઈ શકો, ઇવન અહીંથી જે શેઢો ફરે છે, ધોરીઓ ફરે છે, ત્યાંથી તમે જુઓ તો પીળું પીળે છે. તો આ જે આવો ડિફરન્સ છે એ શેના લીધે છે? આપણે એક ડેમો કર્યો હતો. બરોબર છે. શેનો ડેમો હતો? ડેમો કર્યો હતો ઈકુનો. ઈકુ 1 કિલો નાખ્યું હતું અને સ્વાધીન 200-250 ગ્રામ નાખ્યું. બરોબર. આટલું જે ભાગ છે, આ મતલબ અડધો પોણો વીઘા જેવું જે ફિલ્ડ છે, એમાં તમે 1 કિલો ઈકુ અને સ્વાધીન 200 ગ્રામ દીધું, બરોબર. આ કયા સમયે વાપરેલું હતું? આપણે ઉગીને થોડુંક આગુ પાછું થયું હતું આ ઉગીને. બરોબર. આમ કહીએ તો ઉગતું આવતું ત્યારે વાપરેલું હતું. હવે તો આનાથી તમને શું ડિફરન્સ જોવા મળે? ચોખ્ખું દેખાય તમને આનું જે કંઈ રિઝલ્ટ, એનો દાણો તમે જુઓ ફર્સ્ટ ક્લાસ. પછી એ હજુ લીલું એવું ને એવું છે, આગળ બીજો ભાગ એમાં પીળો થઈ ગયું છે, ચોખ્ખું ડિપ્રેશન છે. બરોબર. ઘનશ્યામભાઈ, આપણે જે કહીએ છીએ એ પ્રમાણે જોઈએ તો આપણે જે શરૂઆતમાં વાત કરી કે આજે જીરું છે આટલું એકદમ અત્યાર સુધી ગ્રીનરી અને પૂરેપૂરો ઉગાવો, જર્મિનેશન પૂરેપૂરું લઈ લીધેલું છે. અને આમાં તમે જુઓ તો દાણાય ભરાવા મળ્યા છે, અને એ પણ એક સરખી સાઈઝ અને એક સરખી ક્વોલિટી, અને સારામાં સારી ક્વોલિટી વાળું, સારામાં સારી ક્વોલિટી. બરોબર. એ આપણે શરૂઆતમાં આજથી 2-2.5 મહિના પહેલા તમે આ જે ઈકુ અને સ્વાધીન બે નીચે આપેલું હતું તો જર્મિનેશન પૂરેપૂરું આવ્યું. અને સુકારામાં પણ આમાં તમારે આટલું ઘાટું અને સારું જર્મિનેશન, સારું ઉગાવાયું. છોડનો સુકારો નથી આવ્યો. તો તમારે શરૂઆતમાં સુકારો નહીં એવું એટલે આટલું ઘાટું રહ્યું, બરોબર છે. બાકી તો બધી હરખું જ વાવેતર હોય. અને બીજું તમે જુઓ, બાકી તમે બધી દવા છે એ બધામાં એક હરખી જ વાપરતા છે, બરોબર, એમાં કોઈ ફેરફાર ન હોય. છતાંય તમે જુઓ તો બીજા બધાય પાળિયા છે, બીજા બધા જે ક્યારા છે, એમાં બધીએ તમારે ક્યાંક પીળો સુકારો કે ક્યાંક છોડવા જાતા જોવા મળે છે. પણ આ બાજુનો ભાગ છે જે આપણે ડેમો વાળો ભાગ છે, એમાં તમે જુઓ તો એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્રીનરી, અને આમાં તમે જુઓ તો દાણા ભરાવા મળ્યા છે અને 2 માળ ડબલ માળ લાગ્યા છે, બરોબર. અને દાણાની ક્વોલિટી જુઓ તો તમે એક નંબર, પૂરેપૂરા દાણા ભરાઈ જાય છે, બરોબર. તો આપણે આજે આ વિડીયોના માધ્યમથી આપણા બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગો છો કે આ બે પ્રોડક્ટ વિશે? આ પાયા માટે નાખવું જ પડે, બરોબર છે. તો જે ઘનશ્યામભાઈએ જે પ્રમાણે વાત કરી કે આ જે થવાનું કારણ છે, આજે આપણે ખેડૂત મિત્રો બધા ખાતર વાપરતા હોઈએ છીએ, DAP છે, NPK છે કે સલ્ફર વધારામાં ઓછું આપણે નાખવા મળીએ છીએ, પણ આજે છોડના છે સંપૂર્ણ ખોરાક તરીકે જો કંઈ કામ કરતું હોય તો આ ઈકુ ખાતર છે કે એમાં બધા પોષક તત્વો છે એ જમીનમાંથી પૂરેપૂરા પોષક તત્વો લઈને છોડને આપે છે. છોડની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને આપણે કહીએ તો એક સંપૂર્ણ આહાર તરીકે કામ કરતો જો કોઈ ખાતર હોય તો એ ઈકુ છે. તો બધા ખેડૂત મિત્રોને તમે જે કોઈ પાક વાવતા હોય, અત્યારે માનો કે શિયાળુ સિઝનની એન્ડ છે, પૂરું થવાનો સમય છે, પણ જો ઉનાળુ પાક છે, ઉનાળુ પાક તરીકે જો તમે કોઈ તલ, મગ, અડદ કે કોઈ પણ પાક વાવતા હોય, ઇવન મગફળી વાવતા હોય, તો એ પાકમાં પણ 1 એકરે 4 કિલોના પ્રમાણ મુજબ આ જો ઈકુ ખાતર વાપરવામાં આવે તો તમને સારામાં સારું જર્મિનેશન અને છેલ્લે સુધી તમને સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા છે એ ધરાવતું ખાતર છે એ આ ઈકુ છે, બરાબર. આભાર.